कोटि आया लक्ष्मी पति रे आया लक्ष्मी नवनाथ ने आया गोरख गति नवनाथ ने सिद्ध 84 राम आया
વિલંબ કરતો નથી કોઈ કારણે રાજમલ ઘરે ઉતર્યા નાથજી નાથજી નામ રામો ધર્યું વચન કાજે નિર્ણય સ્વાર થઈ હાથમાં ભાલો લઈ નિર્વાવ તું આલવારે પતિ પાતે પધારો ગુણપતિ પાતે પધારો સમાજાગ્રણો એક પુરે હે મોડિયા જપીને સતી ગરવા સૌ તમને વિનય સ્વામી મંગલ કરો મેં મૂર્તિ મંગલ કરો સૌ તમને સૌ તમને મંગલ કરો મૂર્તિ મારી ધૂપ દીપને દડોરતી જોતે યજમલ અવતારુલિયો પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી
હરજી ભાટી રૂડા ઓ હરજી ભાટી રૂડા ચમડું ઢોળે રે પીર રામદેવની આરતી ઓ રામદેવની આરતી અજમાલું અવતાર લ્યો રે પીર રામદેવની આરતી રામદેવ બાબા એમાં સ્નાન કરો રામદેવ બાબા એમાં સ્નાન કરો પીર રામદેવ આવા
ઉગડનો ધતુ ઢોર પડે ઉગડના ધન ધોત પડે પીર રામ દેની આરતી ઓ પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી રામ દેની આરતી રામ દેની આરતી ઘરે અજવાલું અવતાર લિયો
દરગાહ કરે શ્રી રામ દેવની આરતી શ્રી રામ દેવની આરતી ધન આરતી રામ દેવની આરતી શ્રી રામ દેવની હરજી રે બોલ્યા ભાતી હરજી રે બોલ્યા ભાતી હરજી રે બોલ્યા હરિનાથ ને ભાતી હરજી રે બોલ્યા નવખંડ માની શાન પડે નવખંડ મારે શાન પડે રામ દેની
આવતો રામ તાજો સુવા આવતો રામ તાજો બની ઠાણીને રામો વાટે ને ઘાટે Miracuya me toda llamada, miracuya me toda. Echne mara pir, pir જલ વિના મછલી ના જલ વિના મછલી ના તુમ વિના પીર કોણ ગતિ મારી कृपा करो मेरे कृपा करो मेरे मारा पीरी जी भजन विना मारी दुख नव भांगे समन विना मारी कल्पना जाई समन विना
જન્મની આપો જંજારો જન્મ જન્મની હરિચરણે રે ભાટી ગુરુજી બોલ્યા નર થઈ ગયા ઈ નરું થઈ ગયા ખમા ખમારે પીરને દાદી ખમારે મારા મારે પીરને દાદી ખમા ખમારે પીરને દાદી ખમારે મારા ઇન્દ્રા પીરને દાદી રંજન આઈને જન રાય દાદી ખમારે મારા હિંદવા પીર ને દાદી ખમા મારા હિંદવા પીર ને હિંદવા પીર ને હિંદવા પીર ને દાદી ખમા મારા રંજન રાય ને દાદી હિંદવા પીર રંજન રાય ને દાદી ખમારે મારા હિંદવા પીર ને ગુણી ખમા હિંદવા પીર ને દાદી ખમારે મારા રંજન રાય ને રંજન રાય
હિંદવા પીર ને ઘણી ખમારે મારા રણજન રાયના ઘણી ખમારે હિંદવા પીર ને દાદી ખમારે મારા રણજન રાયના લીલોડાને દે આવું દે મારા રઘુદાના રાજીયા લીલોડાને દે આવું લીલોડાને દે
ઓ લીલુડે લીલુડે એક વાર બધા બે હાથ ઊંચા કરીને જય બોલાવજો ભાઈ જોરદાર તાળીઓ ભાઈ જોરદાર ભાઈ એટલે આટલી તાળી બરાબર લાગે તમને ખરેખર એકવાર જોરદાર તાળીઓ ખરેખર ખૂબ જ સુંદર મજાનો અહીંયાથી ગણપતિ વંદના પછી ખરેખર એક જમાડ કરી દીધી જમાડ અને એવી જ જમાડ પાછો હું બોલવાનો છું અહીંયાથી એટલે હું જો માઇકમાં બોલતો હોય ને હરક પદુડા હોય બહુ એને રેવાય નહીં એમ માઇક વાળો કોઈ પણ હું હોય કે બીજો હોય એમ હરક પદુડા હોય બહુ કે આવે એટલે ઉલરા નથી એમ પછી ગમે હોય એટલે આવો એક જાતનો ઓલો શોખ ના ઓલો બીડી પીવી હોય ને ગમે એટલે 1000 માણા હોય તો એ બીડી એને ઊભી કરે ગમે 1000 માણા ટોળામાં બીડી ઊભી કરે એમ અમે બધા માઇક વાળા હરક પદુડા હોય પણ હું જે આંકડો બોલું ને એ આંકડામાં એ ભાઈની શરત છે કે પેલા બે જે બોલાવાની મારે કેમ કે ભાઈ દાતાને તો બધું માનવું પડે અમારે તો હજી ભૂખ્યા છીએ હજી ખાધું નથી અમે બેન રમેશભાઈ ને મોહનભાઈ કઈ પેલા તો આપણે એકવાર જોરદાર જે બોલાવશું અને એ જે એવી બોલવી જોઈએ કે અહીંયાથી લઈ અને છેક જુનાગઢના પાદરથી આગળ સત્તાધાર આપા ગીગાના કાનમાં પડવી જોઈએ મિત્રો ક્યાં સુધી છેક જામનગરથી લઈ જો કે હવે તો મારો હાથે થોડો બેહવા માંડ્યો લાગે મને થોડું પણ વાંધો નહીં આ ખેંચી લેશું જુનાગઢના પાદરથી આગળ આપા ગીગાના સ્થાનમાં જે પહોંચવું જોઈએ તો એકવાર રેડી બોલો આપા ગીગાની બોલો આપા ગીગાની બોલો શામજી બાપુની હજી નથી મજા આવતી શામજી બાપુ તો આપણા છે યાર અને આપણા માટે ભાઈએ કીધું એમ કે પ્રજાપતિ માટે આપણું ના કરી શકીએ શેઠ અખિલ બ્રહ્માંડના નાથને એમ થવું જોઈએ કે જામનગરના આંગણે સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના આંગણે સૌરા મંડપમાં આજે જે બોલાણી અખિલ બ્રહ્માંડના નાથના કાન સુધી પહોંચવી જોઈએ
આ છેલ્લી છે. બોલો શામજી બાપુની શું વાત છે. બોલો શ્રીભાઈ માતાની. હવે આંકડો બોલું શરત હતી એટલે મારી પ્રમાણે બોલવું પડે, મારી તાકાત નથી, પણ ભાઈની શરત હતી કે, અને આપણે તો ભાઈ અમને માગણ છીએ, અમે તો માગણ કહેવાય. શું કહેવાય? માગણ. માગણને જેમ કહે ને એમ કરવું પડે. નથી કહેતા મરું પણ માગું નહીં મેં અપને તન કે કાજ, પરમારથ કે કાજ મને માગતા ના આવે લાજ. આવો મેં કીધું હતું ને કે ભાઈ ત્રિકમભાઈ માંથી ગગલાઈ નાખ્યો મને કે ભાઈ માગવું નથી ને બોલ નથી બોલવું ને આમ ને તેમ ને. આ લોકો શું છે, મોટા માણસો છે બધા, મોહનભાઈ ગમે ગમે ગગલાઈ નાખે, પણ ભગવાન જોતું હોય બધો. 11,111 રૂપિયા આપા ગીગાની જગ્યા સત્તાધાર તરફથી હસ્તે ધનસુખભાઈ. જોરદાર તાળીઓ. હજી આ મજા નથી આવી આમાં. 11,111 પેલા ભજનની શરૂઆત પેલાનો આંકડો હતો. 11,111 આપા ગીગાની જગ્યા તરફથી હસ્તે ધનસુખભાઈ. જોરદાર તાળીઓ. એક મિનિટ હજી એક બોલ બાકી છે, બોલ લો પછી. ત્યારબાદ 5,100 રૂપિયા આપણા માટે 11,000 વાળા છે ને 5,000 એ 5,100 રૂપિયા હસમુખભાઈ ગોરધનભાઈ બરડવા. જોરદાર તાળીઓ. કરનાવને કયો મારી માથે ગોદડા નાખી દો ને આખો ડામસ્યો નાખી દે તોય તમને પૂછશે કે નાખું તો આજે એકાદી ગોદડી નાખું. મુંડિયા ગુમણાની રોજ એ અંદરથી જ આવે. તો આવો સરસ મજાનો સંતવાણીનો માહોલ મારો પ્રજાપતિ સમાજ જ્યારે બેઠો હોય અને હું તમારી અહીંથી બોલતો હોઉં અને તમારા કાનના પડદા સુધી ધણરાટી બોલતો અવાજ આવતો હોય, આવા સરસ મજાના માઇક, જો કે માઇક ને વાઇફ બે હરખા, આ માઇક ની સામે બોલી હગી કે માઇક ની સામે બોલી હગી, પાછી આમાં ચાપ આવે બંધ કરવાની, વાં બોલાય નહીં, ચાપય ના આવે. અને એથી વધારે એમ કહીએ આપણે તો આને કદાચ ખરાબ થાય તો રિપેર થાય, અને રિપેર ના થાય તો કદાચ આને આપણે નાખી દઈ. પણ આજ આનંદનો માહોલ હોય, આવા સરસ મજાના ગણેશ સાઉન્ડ લાંબા બંદરના હોય, લાંબા બંદરના માઇક હોય એટલે મને બોલવાની મજા આવે, કારણ કે લાંબા ગામનો હું પાછું મોહનભાઈ જમાય છું. એટલે આજ આનંદની વાત એ છે કે મોઢે બોલું માં હાચે જ મને બાળા પણ સાંભળે, કે મોઢે બોલું માં હાચે જ મને બાળા પણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. આ જગતની માલિપામાં માં ત્રણ થઈ, કે જગતની માલિપામાં માં ત્રણ, તો માં કઈ ત્રણ? એક માં ધરતી, એક દાણો વાવો અને અનેક દાણા દે. બીજી માં તો કે ગાય, જેના તેના શરીરની માલિપામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય. અને ત્રીજી માં કઈ? તો ત્રીજી માં જન્મ દેનારી, જેના ઉદરની માલિપામાં તમે હું રહ્યા હોય અને એમાં 9 મહિના ગળતોલિયા ખાઈનાર ધરતીની માથે આપણે જન્મ મળ્યો હોય. જગતમાં માં ત્રણ થાય કે મોઢે બોલું માં હાચે જ મને બાળા પણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં તો માં છે ભલા માણા. એક આના જેવો મેળાવડો હતો, મેળાવલાની માલિપામાં નાનો એવો પ્રસંગ છે, યુવાનો બેઠા છે એટલે ખાસ સમજવા જેવો પ્રસંગ છે. એ મેળાની માલિપામાં એક એનો 5 કે 7 વર્ષનો દીકરો મેળામાંથી બાઈના હાથમાંથી હાથ મુકાઈ ગયો અને દીકરો ખોવાઈ ગયો. કલાક કે 2 કલાક છોકરો જડ્યો નહીં, એટલે મેળાના સંચાલકો હતા. મેળાના સંચાલકોને પૂછ્યું કે અમારો એક 7 વર્ષનો દીકરો મેળાની માલિપામાંથી ગુમ થઈ ગયો. તો અમારો એક 7 વર્ષનો દીકરો મેળામાંથી ગુમ થઈ ગયો. મેળાના સંચાલકો તનતોડ મહેનત કરી છતાં જડ્યો નહીં. પોલીસ ખાનામાં જાણ કરવામાં આવી કે 7 વર્ષનો દીકરો આ મેળાની માલિપામાંથી ગુમ થયો, કદાચ દીકરો નહીં જડે તો આખા મેળાને કલંક લાગશે. અને જેવો દીકરો એનો ખોવાણો એવી જ એની માં નોધારા આંસુથી રુદન કરે છે. રુદન કરે એનો કોઈ સીમા નહીં, એવી બાઈની આંખમાં પાણી જાય. પણ ઘડી 2 ઘડી થાય, કલાક 2 કલાકની અંદર એ દીકરો જડી ગયો અને બેનના હાથમાં જેવો એનો દીકરો આપ્યો, એ જ ભલે એ બાઈ છાની રહી ગઈ, કારણ કે એનો દીકરો હતો. એ બાઈ જેવી છાની રહી ને તે સમજવા જેવી વાત એ છે કે એનો ઘરવાળો રડવાનું ચાલુ કરી દીધું. તો રડવાનું કારણ કે તમારો દીકરો હવે મળી ગયો, તમારે રડવાનું કારણ શું? તો ગાનો દીકરો 2 કલાક ખાલી ખોવાઈ ગયો તો
તો એની આંખોમાંથી ગંગા અને જમના વહી ગયા. આ પરણીને આવી ને એના વરથિયા હાથ વરથિયા મારી માથી મને આઘો કરીને બેઠી છે ભલામણા. હવે એને જાવું હોય ત્યાં જાય, હું મારી માં પાસે જાઉં છું કે મોઢે બોલું માં હાચે જ મને બાળા પણ સાંભળે. પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. તો જગતની માલિકામાં એક જન્મ દેનારી માં, બીજી માં તો કે ધરતી એક દાણો વાવો અને અનેક દાણા દે, ત્રીજી માં કઈ તો કે ગાય. આ સૌરાષ્ટ્ર ધરાની માલિકામાં ગાવડિયુંની જો વાતો કરીએ તો ગાવડિયું કેટલી થાય તો કે ઘણા જાંબરી કાબરી ગાય ગોરી ઘોની મુંજરી હોય ઈ સાવડીએ સોજી સાવ શોભા જેબા ખોબજ્યા માચિયા સિંગડા ઈ ઘરે કામરું કંઠ કંઠ વાગે. જુઓ જગાડે મોરલી માત જાગે, કવલી ફરી પવિત્ર થાય, ભલી ગોકળી ભાવ મીઠા ભરે ઈ સુણી વામ હિચોડા દેતી અને ધીરુડી ફોરમ વાળા ઈ સુધાની સમાય વાળા. કહો કેમ ભૂલાય માં ગુણ તારા, હે કે કહો કેમ ભૂલાય માં ગુણ તારા. ઈ માવડિયુંની જો વાતો કરવા બેહી આપણે, ઈ ગાવલુડીની વાતો કરવા બેહીએ તો આ સૌરાષ્ટ્ર ધરાની માલિપામાં કેટલી ગાયું થઈ. હે તો આ ગાયની કોઈ વેદના હોય, ગાય એક કવિરાજ પોતા ગાયની વેદના ક્યાંક હું ગોકુલની ગાવલડી. ગાય એમ કહેતી હોય કે હું ગોકુલની ગાવલડી મને ખીલે બાંધવી નહોતી. હા કે ગાય એમ કહેતી હોય કે હું ગોકુલની ગાવલડી મને ખીલે બાંધવી નહોતી. ખીલે બાંધી તો ભલે બાંધી, મને લત મારવી નહોતી. હું ગોકુલની ગાવલડી, લત મારી એનોય મને વાંધો નથી, પણ મને બજારમાં રખડતી રખડતી મૂકવી નહોતી. હું ગોકુલની ગાવલડી અને બજારમાં રખડતી રખડતી મૂકી એનોય મને વાંધો નથી, પણ મારી માથે કરવત નહોતી મુકાવી. હું ગોકુલની ગાવલડી. પધારો બેન શ્રી પૂનમબેન મેડમ આજના કાર્યક્રમમાં.